વિરામ ચિહ્નો ભાષાની ઉક્તિમાં જે અટક સ્થાનો છે તે દર્શાવવા તેમજ અર્થની દ્રષ્ટિએ વાક્યના ઘટકોનો જુદી જુદી જાતનો સંબંધ દર્શાવવા લેખનમાં જે ચિહ્નો વપરાય છે તેને વિરામ ચિહ્નો કહે છે. ભાષામાં રહેલા અર્થને સ્પષ્ટ કરવા વિરામ ચિહ્નો જરૂરી છે. વિરામ ચિહ્નો એ ભાષાને સુંદરતા બક્ષે છે. જોઈએ કેટલાક વિરામ ચિહ્નો. સૌપ્રથમ પૂર્ણ વિરામ. એક કથન કે વિચાર પૂર્ણ થાય ત્યાં પૂર્ણ વિરામ મુકાય છે. દાખલા તરીકે આ મારી શાળા છે. બાળકની માતા એનો સાચો ગુરુ છે. આ વિરામ ચિહ્નોમાં જે તે વિરામ ચિહ્ન લાલ કલરથી દર્શાવેલ છે. કોઈ પણ શીર્ષક શબ્દ કે વાક્યની શરૂઆતમાં ક્રમસૂચક 1, 2, 3 વગેરે આંકડા અથવા ક, ખ, ગ વગેરે અક્ષરો મૂકીએ કૌંસ સિવાય ત્યારે એમના પછી પૂર્ણ વિરામ મુકાય છે. દાખલા તરીકે ક પ્રેમાનંદ, ખ સુંદરમ. નંબર 1 પ્રેમાનંદ, નંબર 2 સુંદરમ. વ્યક્તિ, સંસ્થા, પદવી, ઇલકાબ વગેરેનું સંક્ષિપ્ત રૂપ મૂકતી વખતે પૂર્ણ વિરામ મુકાય છે. દાખલા તરીકે PA ગોંડલિયા, MA BEd, UGC, PM, PF વગેરે. હવે જોઈએ અલ્પ વિરામ. જ્યાં પૂરેપૂરું નહીં પણ અલ્પ એટલે કે થોડું અટકવાનું અનિવાર્ય હોય ત્યાં અલ્પ વિરામ મુકાય છે. દાખલા તરીકે ઘણા નામ, વિશેષણ કે ક્રિયાપદ એક સાથે આવ્યા હોય ત્યારે છેલ્લા સિવાય દરેક પછી અલ્પ વિરામ મુકાય છે. ઉદાહરણ તરીકે તાલીમમાં નીરુભાઈ, ગગનભાઈ, અલ્પેશભાઈ અને અર્ભુભાઈ હાજર હતા. સંબોધનાર્થે વપરાયેલા પદ પછી અલ્પ વિરામ મુકાય છે. દાખલા તરીકે મોહન આમ આવ. સાહેબ તમે આજે આવશો ને? અલબત્ત, ટૂંકમાં, જેમ કે, એટલે કે, ખરેખર, પ્રતિ, હા, ના વગેરે જેવા શબ્દો પછી અલ્પ વિરામ મુકાય છે. દાખલા તરીકે ટૂંકમાં સત્ય હંમેશા કડવું હોય છે. આમ તેઓ હંમેશા સમયસર શાળાએ જતા. કારણ કે અને કેમ કે ની પહેલા અલ્પ વિરામ મુકાય છે. દાખલા તરીકે ઠંડી વધી છે કારણ કે આ વર્ષે વરસાદ વધુ થયો છે. તે આજે નથી આવ્યું કારણ કે તે બીમાર છે. હા, ના, જી, કા, કેમ, નહીં વગેરે જો વાક્યની શરૂઆતમાં હોય તો દરેકની પછી અલ્પ વિરામ મુકાય છે. દાખલા તરીકે હા એ લખાણ મેં જ લખ્યું છે. ના હું આજે તાલીમમાં નહીં આવું. અવતરણ ચિહ્નો વાપરતા પહેલા અલ્પ વિરામ મુકાય છે. દાખલા તરીકે રામ બોલ્યા પિતાની આજ્ઞા હું માથે ચડાવું છું. તેથી, માટે, પણ, પરંતુ, જે તે, જેમ તેમ, જ્યારે ત્યારે, છતાં, તો પણ વગેરેથી જોડાયેલ વાક્યો અલ્પવિરામથી જુદા પડાય છે. દાખલા તરીકે હું પાસ થવા મથ્યો પણ નિષ્ફળ ગયો. લાંબા વાક્યોમાં પેટા ખંડો પછી અલ્પ વિરામ મુકાય છે. દાખલા તરીકે માજી સવારે વહેલા ઉઠે, પાણી ભરે, કપડાં ધુએ, તુલસીને પાણી પાય અને દેવદર્શને જાય. વાક્યમાં તારીખ લખતી વખતે વાર, મહિનો દર્શાવતા શબ્દને છેડે અલ્પ વિરામ મુકાય છે. દાખલા તરીકે બુધવાર 5 ઓગસ્ટ 2016. અર્ધવિરામ વાક્યમાં જ્યાં અલ્પવિરામથી વધુ પણ પૂર્ણવિરામથી ઓછું અટકવાનું હોય ત્યાં અર્ધવિરામ મુકાય છે. દાખલા તરીકે તે ખૂબ જ વાંચતો તેથી તે પાસ થયો. ગુરુવિરામ ગણતરી કરવી હોય, યાદી આપવી હોય, વર્ણન કરવું હોય કે અવતરણ આપવું હોય
ત્યારે ગુરુ વિરામ મુકાય છે. દાખલા તરીકે વર્ણ 4 છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. મારો એક જ હેતુ છે, આગળ વધવું. નાટક કે સંવાદમાં ગુરુ વિરામ મુકાય છે. દાખલા તરીકે જનક, આ શિવજીનું ધનુષ્ય છે. પ્રશ્નાર્થ ચિહ્ન. વાક્યમાં પ્રશ્નનો ભાવ હોય અથવા કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. દાખલા તરીકે તમે ક્યાં રહો છો? તમે વહેલા આવશો ને? ઉદ્ગાર ચિહ્ન. તિરસ્કાર, ખેદ, ક્રોધ, પ્રશંસા, હરખ, ભય, શોક, દુઃખ, આશ્ચર્યની લાગણી બતાવવા આ ચિહ્ન મુકાય છે. દાખલા તરીકે વાહ, શું રમણીય સૌંદર્ય! ખબરદાર, ત્યાં જ થોભી જા. ફટ હજો તારા જેવા કુપુત્રને. લઘુરેખા. શબ્દોને છૂટા પાડવા કે અલગ અલગ દર્શાવવા માટે લઘુરેખા વપરાય છે. દાખલા તરીકે માતા પિતા, ભાઈ બહેન, સુખ દુઃખ, દાદા દાદી. લઘુરેખા. સમાનાર્થી શબ્દો, ભાવવાચક સંજ્ઞા વગેરેને છૂટા પાડવા લઘુરેખા વપરાય છે. દાખલા તરીકે નિશા તો રાત્રિ, ગરીબ, ગરીબાઈ. ગુરુરેખા. વાક્યમાં વધુ સ્પષ્ટતા માટે ઉમેરણ કરવાનું હોય ત્યારે આ ચિહ્ન વપરાય છે. દાખલા તરીકે રામે રાવણ સામે જોયું વેધક દ્રષ્ટિથી. અવતરણ ચિહ્ન સિંગલ ઇન્વર્ટેડ કોમા. કોઈ વિશેષ શબ્દ, કૃતિ કે ઉપનામ માટે એક વડું અવતરણ ચિહ્ન વપરાય છે. દાખલા તરીકે પન્નાલાલ પટેલે માનવીની ભવાઈ નવલકથા આપી. ઉમાશંકર જોશી વાસુકી તખલ્લુસથી જાણીતા હતા. ડબલ ઇન્વર્ટેડ કોમા. કોઈના બોલેલા શબ્દો કે કોઈની કહેલી વાત જો તેના જ શબ્દોમાં રજૂ કરવી હોય ત્યારે બેવડું અવતરણ ચિહ્ન વપરાય છે. દાખલા તરીકે સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. લોપ ચિહ્ન. શબ્દમાં અક્ષર કે આંકડાનો લોપ થતો હોય ત્યારે આ ચિહ્ન વપરાય છે. દાખલા તરીકે દાડા તો દહાડા. અહીંયા હા મૂળાક્ષરનો લોપ છે. દી તો દિવસ. અહીંયા વસ બે મૂળાક્ષરનો લોપ છે. 16 એટલે 2016. ખંડ વર્ણ ચિહ્ન. ભાવની ચોટ સાધવા માટે લેખક વાક્યને અધૂરું છોડી દે વાચકના મન પર ચોક્કસ અસર ઊભી કરવા વાક્યને અંતે આ ચિહ્ન મૂકે છે. દાખલા તરીકે દીકરીએ કહ્યું બાપુજી હવે એક જ ચીજ બાકી છે, કફન. એજન્ટ ચિહ્ન. ઉપરની બાબતો યથાવત દર્શાવવા માટે આ ચિહ્ન વપરાય છે. દાખલા તરીકે પૂરણ ગોંડલિયા, સુખરામ ગોંડલિયા, મોરારી ગોંડલિયા, દ્વારકેશ ગોંડલિયા. તો અહીં આ ઉદાહરણમાં ગોંડલિયા અટક છે એ યથાવત દર્શાવવા માટે આ ચિહ્નનો ઉપયોગ કરેલ છે. તિર્યક રેખા અથવા ત્રાંસી લીટી. વાક્યમાં જ્યારે ઘણા બધા વિકલ્પ આપવાના હોય ત્યારે તિર્યક રેખા વપરાય છે. દાખલા તરીકે અહીં આપેલ ફોર્મમાં નામ, ઉંમર, માતા પિતા, જાતિ, સરનામું, મતદાર ક્રમાંક વગેરે લખવા. પોલું મીંડું શબ્દોને ટૂંકાવવા માટે વપરાય છે. ખાસ કરીને કાવ્યમાં ધ્રુવ પંક્તિનો પહેલો શબ્દ લખીને પોલું મીંડું મુકાય છે, જે આપ નીચેની પંક્તિમાં જોઈ શકો છો. અન્ય શૈક્ષણિક વિડીયો માટે મારી આ વેબસાઇટની મુલાકાત લો www.pgundaliya.com. ફૂદડી કોઈ વાક્ય કે વિધાનના અનુસંધાને વિશેષ માહિતી કે નોંધ સૂચવવા કે સ્પષ્ટીકરણ કરવા
આ ચિહ્ન મુકાય છે. દાખલા તરીકે કલર ટીવી માત્ર ₹5,000 માં. કર્મચારીઓને મળશે હવે 15 રજાઓ. તો અહીં વિશેષ માહિતી અથવા તો વધુ સ્પષ્ટીકરણ, જેને આપણે કહીએ છીએ કન્ડિશન એપ્લાય, તો આ ફુદેડીથી જાણી શકાય છે. કાકપદ ચિહ્ન અથવા હંસપદ ચિહ્ન. લેખનમાં રહી ગયેલું ઉમેરવા માટે આ ચિહ્ન મુકાય છે. દાખલા તરીકે રમેશ વિદ્યાર્થી છે, તો હોશિયાર શબ્દ છે એ રહી ગયો હતો, એટલે પાછળથી એડ કરવા માટે આ ચિહ્ન નિશાની મૂકેલ છે. શબ્દ તૂટક રેખા. આ રેખા લઘુ રેખા જેવી જ છે, પરંતુ ખાસ કરીને અટકીને બોલાતા શબ્દો દર્શાવવા આ રેખા વપરાય છે. દાખલા તરીકે બકરી, મને. ગુરુ ઉપસારણ ચિહ્ન. લખાણમાં સ્પષ્ટ વિભાગ દર્શાવવા આ ચિહ્ન વપરાય છે. દાખલા તરીકે વાણીના 4 પ્રકાર છે: પરા, પશ્ચિમથી, મધ્યમાં અને વૈખરી. કૌંસ. મોટે ભાગે લઘુ કૌંસ વપરાય છે, જે વધુ સ્પષ્ટતા કરવા માટે એનો ઉપયોગ થાય છે. કૌંસના 3 પ્રકાર બતાવેલા છે: લઘુ કૌંસ, ગુરુ કૌંસ, છગડીયો કૌંસ. દાખલા તરીકે બાળકોને જૂથમાં કૌંસમાં સમૂહમાં ગમે છે. થેન્ક યુ.